હમણાં જ અમારી પાસે અમે અહીંયા આવ્યા ને એના એક દિવસ પહેલા એક વૈષ્ણવ આવ્યા, 2 વર્ષનું બાળકને લઈને. એ કે આને બ્રહ્મ સંબંધ કરાવો. મેં કીધું આવડું બાળક આ કઈ બોલી ન શકે, બીજી બધી વાત તો જવા દો, પણ આ કઈ બોલી ન શકે, એને તમે એ કે ના ના આપ કરાવો ને કરાવો. પાછા દબાણ દઈએ. હા, અમુક તો દબાણ દઈએ. અમે વાંથી છેટ આવ્યા છીએ અહીં અને બ્રહ્મ સંબંધ ન કરો, પણ મેં થોડી બોલાવ્યા છે. વાંથી છેટ આવ્યા બરાબર, સારી વાત છે ભાઈ તમે આવ્યો, પણ મેં કઈ ફોન કર્યો તો કે આવો મારે અહીં ઘટે છે. અને કૃષ્ણ સિવાય બીજે જ્યાં આપણી બુદ્ધિ જાય એ આપણા માટે અન્ય આશ્રય છે. આગળ આપ આજ્ઞા કરે છે કે જેનું પોષણ કરીએ છીએ એમાં આપણે અભિમાન ન રાખીએ કે અમે એનું અમારા લીધે ઘર ચાલે છે એવું અભિમાન ન રાખીએ. પણ ઓલા જે છે એ અમારું અપમાન કરે તો, પરિવારના લોકો અમે આટલી સેવા કરીએ એની છતાંય અમારું અપમાન કરે તો એ શ્રી મહાપ્રભુજી જુઓ, લૌકિક દુઃખોને દૂર કરવા માટે એક જ દવા શ્રી મહાપ્રભુજી બતાવી છે. અલૌકિક સુખ લેવા માટે 16 ગ્રંથ બતાવી દીધા, કેટલા આપણને ગ્રંથો આપી દીધા, પણ લૌકિક દુઃખોને દૂર કરવા માટે એક જ ટૂંકામાં જ વાત. શ્રી મહાપ્રભુજીને લૌકિક વાત ગમતી જ નથી, એટલે એમણે એક ટૂંકામાં કહી દીધું, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે. 3 પ્રકારના દુઃખોને સહન કરવાના છે. શરીર સંબંધી દુઃખો, ઇન્દ્રિયો મન સંબંધી દુઃખો અને ભગવાન સંબંધી જે દુઃખ હોય, આ 3 દુઃખોને સહન કરવાના છે. ક્યાં સુધી દુઃખોને સહન કરવા? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે એ દુઃખોને તમારે ત્યાં સુધી સહન કરવા જ્યાં સુધી તમારી માલા પેરામણી ન થાય. આટલી જ વાત ટૂંકામાં પતાવી દીધું. આની કઈ જાજા આના વચનામૃત જ નહીં. ઓલા ભાઈ ઘણી જગ્યાએ એવું બોલતા હોય કે આમ લૌકિકમાં આમ રહેવાય ને લૌકિકના આમ આ ઉપાય કરાય ને આ ઉપાય કરાય, આ કરવાથી આમ થાય ને આ કરવાથી આમ, આ કૃષ્ણનો આશ્રય કરશો તમારે નોકરી ધંધા બરાબર ના ચાલે. શ્રી મહાપ્રભુજીની વાત કરતા જ નથી. શ્રી મહાપ્રભુજી કે તમે એના માટે આવ્યા જ નથી, તમારી જરૂરિયાત છે એમાં ના નથી ક્યાંય, પણ તમે એના માટે આવ્યા નથી. તમારી જે જરૂરિયાત છે એ હું પૂરી કરી દઉં છું. ભગવાન કે હું બધી જ પૂરી કરી દેવાનું છું જે તમારી જરૂરિયાત છે. ઓલા શેઠજીને ન કીધું ઓલા કે ભાઈ આ હીરો શેઠજીને આપી દો, એને કામ આવશે. સન્યાસીએ કીધું ત્યારે શેઠજીએ કીધું કે ભાઈ આ હીરો મારે શું કામ નહોતો? કે કેમ? તો કે હાથીનો મણ ને કીડીનો બધું દેવા વાળા જો તને દેતા હોય એ મને દે છે, મને કેમ ભૂખો રાખશે? ધૈર્ય રાખો અને વિશ્વાસ રાખો. તો ત્રિદુઃખ સહનમ, સહન કરો, સહન કરો. ક્યાં સુધી સહન કરો? તો વયા ન જાવ ત્યાં સુધી. શ્રી મહાપ્રભુજી તો વૈષ્ણવ વળી પ્રશ્ન કર્યો કે જે સહન તો કરીએ, બહારના લોકો અમને કાંઈક બોલે એ તો સહન કરી જઈએ, પણ પરિવારના જ ઘરના જ લોકો અમને બોલે તો, જે આપણા અધીન છે, જે આપણો પરિવાર છે, એવા લોકો જો આપણો વિરોધ કરે, એવા લોકો જો આપણી સામે થાય તો એને કેમ સહન કરવું? શ્રી મહાપ્રભુજી કે એને સહન કરો. અરે જે ન થાય તો ન થાય, ન થાય. આ માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ. શા માટે સહન કરો? શા માટે સહન કરો ભાઈ? તો શ્રી મહાપ્રભુજી કે રોટી બનાવો છો ને, રોટી બનાવીએ કે નહીં? અને રોટી બનાવીએ ને 2 બાજુ શેકીએ કે એક બાજુ? 2 બાજુ શેકીએ ત્યારે એ પાકે છે, ત્યારે ખાવા લાયક બને છે. અને પછી એને ખાઈએ ને તો વાંધો ના આવે, પણ જો કાચી રહી જાય તો? આજે અમારો ભીતરીયો ઉતાવળ કરી ગયો પૂરીમાં. ક્યાં ગયો? વયો ગયો. આજે થોડી ઉતાવળ કરી, મોડું થઈ ગયું ને એટલે પૂરી કે આવા દયો જલ્દી પતે ગયા. હે કાચી ઉતારવા માંડો, પછી એને સમજાયું કે ભલા આમ ન કરાય. તો જો તમે જેમ તમે આ તમારી ઈચ્છાને જો પ્રભુ પૂરી કરે, તમને એક પ્રશ્ન થાય, હું કામ લૌકિક ઈચ્છા પ્રભુ પૂરી ન કરે? હું વાંધો છે પ્રભુને? કરી દેતા હોય તો શ્રી મહાપ્રભુજી કે એક ઈચ્છાને પૂરી કરે તમે પાછા 10 લઈને આવશો. આ બાવાનો ઉપેણ ઓઠવા જેવો છે એ
કેમ તો કે એનો ઉપરણો એવો છે કે તરત કામ થઈ જાય. ઓલા બાવા તો કે એની પાસે જાતા નહીં. હા, અમારા વૈષ્ણવ ભાઈ કોક બાલક એવા હોય કે મેંડ મર્યાદાની આજ્ઞા કરે, ત્યાં ના જાય, ત્યાં ઠાકોરજી પૂછતાવા ના જાય, ત્યાં આજ્ઞા લેવા ના જાય. કેમ તો કે આજ્ઞા નહીં દે. અરે નથી દેતા તો કંઈક સમજીને નથી દેતા, કંઈક જોઈને નથી દેતા, એને વાંધો શું હોય આજ્ઞા દેવામાં? પણ તમારે આ અમુક અહીંયા બેઠા એ કઈ નથી. અમુક લોકો એવા છે કે જે આ કાંદા લસણને મૂકી જ નથી શકતા અને આવીને પાછા સેવાની આજ્ઞા લે. તો અમુક તો ઉદાર થઈને આજ્ઞા દઈએ દઈએ કે કર ને ભાઈ, મારું શું જાય, કર તું નહીં. એટલે જે આજ્ઞા દઈ દે ઝડપથી આજ્ઞા દઈ દે, અહીંયા ભીડ વધારે હોય. ઝડપથી જે આજ્ઞા દઈ દે અહીંયા ભીડ વધારે, આજ્ઞા દઈ જ દે. અને જ્યાં આજ્ઞામાં એમ જરાક પૂછે ને કે ભાઈ તમારાથી ધર્મ નિભશે કે નહીં, તમે આમ કરશો કે આવું પૂછે છે આવું. અરે ભાઈ પૂછે તો ખરા ને. તમને કયા પ્રકારનો તાવ આવ્યો છે, શું છે શું નહીં, બ્લડ ટેસ્ટ તો થાય કે ન થાય? ઓલા તો લખી જ દેતા હોય, એવા ઊંટ વહી દે હોય, એ લખી જ દે દવા. આવ્યા એટલે કે પીળી ને લાલ ને ગુલાબી લઈ જા, તું ખાઈ લઈ, કે જે થવાનું હોય થાય તારું. એમ ન ચાલે, એમ ન ચાલે. ગમે ન ગમે એ અલગ વાત છે આપણને, પણ મેંડ મર્યાદામાં રહીને શ્રી મહાપ્રભુજી મર્યાદા જે બાંધી છે ને, એ મર્યાદામાં રહીને આપણે ભગવત સેવા કરવાની. ભગવત સેવાનું મહત્વ નથી પુષ્ટિ માર્ગમાં, તમે યાદ રાખજો. આ પુષ્ટિ માર્ગમાં તમે સેવા કરો, બસ સેવા કરો, બીજું કાંઈ ન કરો. એ કે સેવા જ કરો. અરે નહીં ભાઈ, એનું મહત્વ નથી પુષ્ટિ માર્ગમાં. પુષ્ટિ માર્ગમાં તો મહત્વ છે કે ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી, એનું મહત્વ છે આ માર્ગમાં. તમે ગુરુ આજ્ઞાનું કેટલું પાલન કરો છો એના ઉપર શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થવાના, એના ઉપર ઠાકોરજી પ્રસન્ન થવાના. બ્રહ્મ સંબંધની શું જરૂર છે? એમને એમ સેવા કરો ને. બ્રહ્મ સંબંધની જરૂર શું છે? ભાઈ કૃષ્ણની ભક્તિ કરવી છે, લાગી જાઓ. વાત સાચી છે, લાગી જાઓ, એમાં કઈ વાંધો નથી. એક તમારું ઘરનું ભણતર છે, ઘરે આપણે ભણીએ, બુક્સ તો બધી મળતી હોય ને, ખરીદી લ્યો ને તમે ભણો. અને એક તમે કોઈ સ્કૂલમાં અને યુનિવર્સિટીમાં જઈને ભણો છો. બે જગ્યાએ ભણ્યા છો, પણ જ્યારે સ્કૂલમાં યુનિવર્સિટીમાં તમે ભણો છો ને, ત્યારે એનું મહત્વ એમ વધી જાય છે કે તમને નોકરીની ગેરંટી મળે છે. અને ઘરે ભણ્યા હો તો ગમે એવા ચતુર હો, પણ કાગળિયા કાંઈ ત્યાં કોઈ ગેરંટી નહીં. અહીંયા ગેરંટી છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે અહમ નિરોધ રોધઈને નિરોધ પદવીમ ગતા. મને જે લીલાનો પ્રભુનો અનુભવ થયો, મને જે નિરોધ સિદ્ધ થયો છે, એ હું કહું એમ તમે રહેશો તો તમને પણ એ પ્રભુ લીલાનો નિરોધ સિદ્ધ થઈ જવાનો છે. એટલે ગુરુ આજ્ઞાનું મહત્વ છે. ગુરુ આજ્ઞાના કારણે આપણે ભગવત સેવા કરીએ. આપણે કૃષ્ણને ઓળખીએ, આપણે શ્રીનાથજી બાવાને ઓળખીએ, આપણે નથી ઓળખતા, પણ એ ઓળખાવનાર આપણા ગુરુ શ્રી મહાપ્રભુજી ગુસાઈજી છે. એટલે એની આજ્ઞા અનુસાર જ ભગવત સેવા કરવી, એ જ આપણો સ્વધર્મ છે. અને અમારે પણ એમની આજ્ઞા અનુસાર તમને આજ્ઞા આપવાની છે. અમારે પણ પછી તમારું અતિશય પરીક્ષણે કરવાનું નથી. પછી એમ નહીં કે પછી વાહે જ પડી જાય કે હવે શું કરે છે, હવે શું, એમ પણ નહીં. તમારાથી જો આચાર વિચાર જેટલો ભગવત સેવા તમે આનંદથી કરી શકો એટલો આચાર વિચાર તમારે નિભાવવો જ જોઈએ. પણ હવે એવી આજ્ઞા તો અમારે ન દેવાય ને કે સાંજે હોટલમાં અને સવારે મંગલા. સાંજે તમે હોટલમાં લેતા હોય લોકો, અમે એવા જોયેલા જ, હોટલમાં ને પાછા સખડી ભોગ. તો એવી સેવાથી ક્યારેય પ્રભુ પ્રસન્ન નથી થવાના. સેવા કરતે ગુરુરાજ્ઞા બાધનમ હરિચ્છયા. આમાં હરિચ્છયા તો છે જ ક્યાં? એટલે જેનું ભરણ પોષણ આપણે કરીએ છીએ એ આપણી સામે થાય ત્યારે શું કરવું? તો શ્રી મહાપ્રભુજી કે સહન કરો. તમારા પરિવાર વાળા તમારો વિરોધ કરે, કેના માટે વિરોધ કરે?
તમારા ધર્મને માટે વિરોધ કરે તમે એને સહન કરો. પણ કેવી રીતે? હવે સહન થતું નથી તો શ્રી મહાપ્રભુજી કહે કે તમે તોય સહન કરો. એમાં એવું ન જોવો કે આ ઓલો છે ને ઓલી છે, એ બધામાં કૃષ્ણનો દર્શન કરો. કૃષ્ણની બુદ્ધિ રાખો કે મારા પ્રભુ મારું પરીક્ષણ કરે છે, મારા ઠાકોરજી મારી પરીક્ષા લે છે, મારા ભાવની પરીક્ષા લે છે. મારી અંદર કેટલી નિષ્ઠા છે પુષ્ટિ માર્ગ માટેની, શ્રી મહાપ્રભુજીની માટેની કેટલી નિષ્ઠા છે એનું પરીક્ષણ લે છે મારા પ્રભુ. એવો ભાવ રાખીને પણ કૃષ્ણનો આશ્રય રાખીને તમે એ દુઃખોને સહન કરતા શીખી જાઓ. હવે એ સહન કરતા કરતા જે પેલા આગ્રહ હતો ને તમારો કે આ મારું કાર્ય થઈ જ જવું જોઈએ, એ આગ્રહ તમારો વયો જશે. જેમાં સમર્પણ છે ને કે સમર્પણ તમે કરો પ્રભુને, સર્વસ્વનું સમર્પણ કરો, દેહથી લઈને દરેક વસ્તુનું સમર્પણ પ્રભુને કરો. એ શા માટે છે? એના બે કારણ છે કે સમર્પણ કરવાથી કૃષ્ણમાં પ્રેમ વધવાનો છે અને સમર્પણ કરવાથી અન્ય વસ્તુમાં વૈરાગ્ય આવી જવાનું છે. આ બે વસ્તુને આપણે મેળવવાની છે, એટલે મરજાદ છે. આ બે વસ્તુને મેળવવા માટે છે કે આપણું જીવન જે છે ને એ પ્રભુ જે અરોયગા હોય ને, કારણ કે જેવું અન્ન એવું તો પ્રભુ જે અરોયગા છે એ ભાવથી આપણે જ્યારે મહાપ્રસાદ લેશું તો એનાથી બનેલું મન જે છે ને આપણું, એ મન પ્રભુની સેવાના અલૌકિક થશે, એના અનુકૂળ થઈ જશે. અને જો તમે આ હોટલોનું ખાશો, ગમે એનું હેઠું જૂઠું ખાશો, ગમે તેવું ખાશો, તો એનાથી એમાં જેણે ખાધેલું છે ને એની બુદ્ધિ આપણી અંદર આવી જાય. એટલે આપણે ત્યાં સમર્પણ આવ્યું કે ભાઈ ઠાકોરજીને ધરેલું જ આપણે લેવું, આ વસ્તુને સમજાવી. એટલે આ રીતના શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આ દુઃખોને આપણે સહન કરવા. આગળ કહે છે અલૌકિક મન સિદ્ધો સર્વથા શરણમ હરિ. અલૌકિક મન કરવું હોય કે આ ભાવોને, હવે આપણે એમ કહીએ કે ભાઈ આ દુઃખ હાનો તથા પાપે ભય કામાદ્ય પૂર્ણે, આ બધી જેટલી પણ વાતો કરી એમાં જે ભગવદ આશ્રયની વાત કરી છે એ આશ્રય આપણાથી રહી શકે એમ નથી. આ તો ખાલી વાત કરવા પૂરતી છે, અઘરામાં અઘરું છે. બોલતા ને એક શબ્દ પણ બોલતા નહીં. ઉણે કીધું ને કે ભાઈ એક મારે તો બીજો ગાલ તમારે દેખાડવો, બીજી મારે તો પછી કઈક નિર્ણય કદાચ ફરતોય હશે. પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે નહીં, અમારો માર્ગ તો એવો છે કે અહીંયા તો સહન કરવાનું. આ કેટલું અઘરું છે, આ બધું બહુ અઘરું છે. તો શ્રી મહાપ્રભુજી કે અઘરું છે પણ અશક્ય નથી. અઘરું જરૂર છે, એટલે તો કીધું કે આ માર્ગમાં કઈ મોનથાર જ થોડી છે. ઓલા વૈષ્ણવ આવીને પૂછ્યું ને કે આપના માર્ગનું નામ પુષ્ટિ માર્ગ છે, આ હોવા જોઈએ પુષ્ટ, એટલે તો આ કાં આવા છે? હાવ વૈષ્ણવો કેમ નબળા છે? મનોરથો નથી થતા, મોનથાર નથી ખાતા? તો શ્રી મહાપ્રભુજી કહે કે નહીં, બરજે હતે નહીં માને તાકો ફલ ભુગત રહે. એને ના જ પાડી, ત્યાં આવતા જ નહીં. આ કૃષ્ણની શરણાગતિનો, આ સમર્પણનો એટલો અઘરો માર્ગ છે. સંન્યાસીઓ તો વસ્તુને છોડીને સંન્યાસ લઈ લે, વસ્તુ જ ન જોઈએ, ઘર ન જોઈએ, પરિવાર ન જોઈએ, આ ન જોઈએ એમ કે ભાગી જાય. એનો સંન્યાસ પુષ્ટિ માર્ગમાં તો ડબલ સંન્યાસ છે, એનાથી અઘરો છે કે બધી જ વસ્તુ છે તમારી સામે પણ તમારી આસક્તિ એમાં હોવી ન જોઈએ. આ સંન્યાસ છે, કેટલો અઘરો છે. તમારે ક્યાંય ભાગવાનું નથી, કાંઈ છોડવાનું નથી, તમારી જિમ્મેદારીને છોડીને ક્યાંય જવાનું નથી, પણ એ તમારી જિમ્મેદારીમાં આસક્તિ કરવાની નથી. આસક્તિ તો પ્રભુમાં જ કરવાની છે. તમે તમારા પરિવારને સાચવો ને, આ મારા પતિ છે, આ મારી પત્ની છે, આ મારો ભાઈ છે, મારી બેન છે, મારા માતા પિતા છે, મારા પુત્ર છે, મારી દીકરી છે, આવા કોઈ ભાવ નહીં. આ બધા વૈષ્ણવ છે અને એની જિમ્મેદારી મારા પ્રભુએ આપી છે, એટલે હું એને સાચવું છું. આ બધા વૈષ્ણવ છે, મારા પ્રભુના સેવકો છે. બોલો હવે આ ભાવ કેટલો અઘરો છે, આને કેમ જીવનમાં ઉતારવો? શ્રી મહાપ્રભુજી કે કાંઈ વાંધો નહીં, તમને અઘરો લાગે છે પણ જો કૃષ્ણની ઈચ્છા થઈ ગઈ ને તો કાંઈ અઘરું નથી. તમારે આ વસ્તુને ધ્યાનમાં આ શ્રી કૃષ્ણ શરણમ મમનો અર્થ છે આ બધો, હા બીજું કાંઈ નથી.
આ શ્રી કૃષ્ણ શરણમ મમ શું છે ને એ જ બોલાય છે. આ કેટલું અઘરું છે શ્રી કૃષ્ણ શરણમ મમ. હવે 1.5 મહિનાનું બાળક હોય એને આ કંઠી આપવા આવે છે. હમણાં જ અમારી પાસે અમે અહીંયા આવ્યા ને એના એક દિવસ પહેલા એક વૈષ્ણવ આવ્યા 2 વર્ષનું બાળકને લઈને. એ કે આને બ્રહ્મ સંબંધ કરાવો. મેં કીધું આવડું બાળક આ કઈ બોલી ન શકે, બીજી બધી વાત તો જવા દો, આ કઈ બોલી ન શકે એને તમે એ કે ના આપ કરાવો ને કરાવો. પાછા દબાણ દઈએ. હા અમુક તો દબાણ દઈએ. અમે વાંથી છેટ આવ્યા છીએ અહીં અને બ્રહ્મ સંબંધ ન કરો, પણ મેં થોડી બોલાવ્યા છે. વાંથી છેટ આવ્યા બરાબર, સારી વાત છે ભાઈ તમે આવ્યો, પણ મેં કઈ ફોન કર્યો તો કે આવો મારે અહીં ઘટે છે? હે મારે ઘટે ને તમે આવો અહીંયા? શ્રી મહાપ્રભુજી ક્યાંય તમને કીધું છે કે ભાઈ ઘટે જ થોડાક વૈષ્ણવો વધી જાય તો સારું? અરે ભાઈ વધારીને જવું જ ક્યાં? યુદ્ધમાં જવું જ? ક્યાં જવું છે? ના ના એ કે અમારી જિમ્મેદારીથી અમે મુક્ત થાય પાછા કી. એટલે તારી જિમ્મેદારી કેવાની? આ કે બસ આ જિમ્મેદારીથી અમે મુક્ત. અરે જલ્દી બ્રહ્મ સંબંધ કરાવો. મેં કીધું ભાઈ એને અવળા બાળકને ન હોય. ઘણા ઓલા ઊંટમાં બેસી આવે, ઊંટમાં બેસી આવે એવી કોકે વાત કરી. ઊંટમાં બેસો એટલે ગયા. ફિલ્મમાં જાવ તો વાંધો નહીં, બગીચે ફરવા જાવ એમાંય વાંધો નહીં, હોટલમાં ખાઓ પીવો એમાંય તમારું કંઈ નહીં છોવાય. ઊંટને જો અડ્યા તો ગયા. એટલે ઓલાય પાછા પાકા. એને આ ન ગમતા હોય પણ એની પાસે લેવાઈ ગયું હોય, એને હવે ઓલા ગમતા હોય, એટલે શું કરે? એને અડી આવ્યા. ઊંટને અડી આવે ને પછી અમે ઊંટડાને અડી ગયા અમારે. અને વાં જઈને મહારાજ શ્રી પાસે ખુલાસોય ન કરે કે અમારે બ્રહ્મ સંબંધ થઈ ગયું છે. મહારાજ શ્રીને ન ખબર હોય, એના નિયમો કે ભાઈ આવી રીતના આટલું આટલું કરવું પડે. હો તો કે હા એ બધું કરશું, બ્રહ્મ સંબંધ કરાવો. બીજી વાર બ્રહ્મ સંબંધે કરી લે. હવે લગ્ન છે ને એ એકવાર, છૂટાછેડાના કોઈ મંત્ર વેદમાં નથી. આપણે તે છૂટાછેડાના કોઈ મંત્ર જ નથી, પણ એ કરી આવે છે એવું. અરે ભાઈ કે આ નડે છે, બસ આ વાં કે નડે, માં બંધાઈ ગયા છે, આ નડ્યા કરે. અરે ભાઈ હું કામ નડે? જ્યાં તમારી આસક્તિ હોય, જ્યાંથી તમારા ભાવનું પોષણ આટલા વર્ષથી થયું હોય, એ વલ્લભકુળના ચન્નારવિંદ તમારે છોડવાના નથી, નથી ને નથી. કારણ કે એના હૃદયમાં પધારીને શ્રી મહાપ્રભુજીએ તમારું પોષણ કર્યું છે. સમજા ને? એના ચરણારવિંદ તમારે છોડવાના જ નથી. આવા લફડા ક્યાં કરવાની જરૂર છે? પણ થઈ જાય છે, જીવ બુદ્ધિથી થઈ જાય. શું કરવું? તો અલૌકિક મન કરવું હોય તો શું કરવું? તો શ્રી મહાપ્રભુજી કાંઈ નહીં, અલૌકિક મન પણ પ્રભુ જ સિદ્ધ કરી દેશે. તમારું મન નથી લાગતું સેવામાં તોય સેવા કરો. તમને કંટાળો આવે છે વચનામૃતમાં તોય બેસો, સાંભળો. હું તો ત્યાં સુધી કે ઊંઘે કરી જાઓ. અમારા તાજજી સાથે એવું બનતું. દાદાજી રસિકરાયજી પોરબંદરમાં સત્સંગ કરાવતા તો એક ભાઈ આવીને રોજ અહીંયા આવીને આમ સીધો હોઈ જાય. એટલે અમારા દાદાજીએ પૂછ્યું કે એલા તું અહીંયા આવીને કાં હોઈ જાય? કે અહીં જેવી નીંદર ક્યાંય નથી આવતી, એવી ઊંઘ આવે છે કે મજા આવી જાય છે. હું આ તો ઘરે તો ગોળી લેવી પડે. કે ભલે ને ઊંઘ આવી ને એનું કાંઈક સારું તો થયું ને. અહીંયા આવ્યો માં હેરાન થતો હતો, એની જગ્યા અહીંયા આવ્યો અને ઊંઘ આવવા માંડી એટલે એક રોગ તો એનો દૂર થઈ ગયો. અને જો શ્રી મહાપ્રભુજીના ચંડારવિંદ તોય પકડી રાખ્યા તો એના બધા રોગો દૂર થઈ જવાના. આ વાતને સમજવાની છે. અલૌકિક મન એટલે અહીંયા આજ્ઞા કરી છે કે આ રીતે વૈષ્ણવોએ ભગવદ આશ્રય રાખવો. હવે એવમ ચિત્તે સદા ભાવ્યા વાચા ચ પરિકીર્તિ. આ જેટલા પણ ભાવ બતાવ્યા ને, અહીં કે પારલોકે ચ સર્વથા શરણમ હરિ, ત્યાંથી લઈને દુઃખાનો તથા પાપે, આ બધું જે આશ્રયના જે પ્રકારો બતાવ્યા કે તમારાથી અન્યાશ્રય કઈ કઈ સ્થિતિમાં થઈ શકે છે, એ બધા ભાવોને તમારે હૃદયમાં ધારણ કરવા અને વાણીથી શ્રી કૃષ્ણ શરણમ મમ બોલવાનું છે. વાણીથી શ્રી કૃષ્ણ શરણમ મમ, પણ આમ નહીં શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ એમ નહીં. એટલા બધા નિયમ લઈએ ને પછી પૂરા ન થાય. પાઠ એટલા બધા કરે, નિયમ લઈ લીધા જ,
35 પાઠ પછી પૂરા ન થાય એટલે પછી કેવી રીતે કરે સર્વોત્તમજી? અમારો એક મિત્ર છે એવી જ રીતે પાઠ કરે, એને 16 ગ્રંથ કંઠસ્થ છે, બહુ સારી વાત છે. 16 ગ્રંથ એને કંઠસ્થ છે, બહુ સારી વાત. પણ એ ક્યાંક બહાર જાય ને, રિક્ષામાં જાય કે સ્કૂટરમાં જાય કે ગાડીમાં જાય, એમાં બેઠા બેઠા, બસમાં બેઠા બેઠા, પણ કેવી રીતે શું છે ભાઈ? પણ પૂરા કરવા જ કે ગમે એમ કરીને પૂરા કરવા, પણ એવો નિયમ જ શા માટે લેવો? કોઈએ કીધું નથી કે તમે 41 કરશો એટલે તમારા ઉપર કૃપા થઈ જશે, એવો કોઈ નિયમ નથી. ધ્યાનમાં રાખી લેજો આ વાતને. એટલે અહીંયા સમજાવે, વાચાર વાણીથી બોયલા કરવું, આશ્રયનો ભાવ રાખવો મનમાં, અને વાણીથી બોલવું હું કૃષ્ણના શરણમાં છું, મારો આશ્રય સ્થાન કૃષ્ણ છે, હું કૃષ્ણનો સેવક છું, હું શ્રી મહાપ્રભુજીનો સેવક છું. આને ભૂલવાનું નથી, મનમાં એ ધારણ કરવાનું, દરેક પરિસ્થિતિમાં કૃષ્ણનો આશ્રય કરવાનો અને બોલતા રહેવાનું. લખવાનું નથી અને માલાની જ ખાલી વાત નથી. હવે આગળ આ પાકના અન્યસ્ય ભજનમ તત્ર સ્વતો ગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રે તથા અન્યત્ર વિવર્જયેત. અન્યસ્ય ભજનમ, અન્યસ્ય ભજનમ એટલે કૃષ્ણ સિવાય જે ગમે આના વગર ન હાલે. આપણે કઈ આના વગર ન ચાલે, એમ કૃષ્ણ વગર, કૃષ્ણને ભૂલી જાય અને કૃષ્ણ સિવાય બીજે જ્યાં આપણી બુદ્ધિ જાય એ આપણા માટે અન્ય આશ્રય છે.